નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 15. પાઠનું નામ છે ઠંડુ કે ગરમ. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે. એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તેમાંનો પહેલો પ્રશ્ન, આપેલા વાજિંત્રો વિશે 2 વાક્યો લખવાના છે. તો આ વાંસળીનું ચિત્ર છે. વાંસળીમાં ફૂંક મારવાથી તે વાગે છે. તેના પર 5 કે 7 કાણા હોય છે. બીજું છે, આ ઢોલકનું ચિત્ર છે. તેના 2 ભાગ પર ચામડું લગાડવામાં આવેલું હોય છે. ચામડાની ધ્રુજારીથી તે વાગે છે. જે આ ચિત્ર છે, આ પાવાનું ચિત્ર છે, જેને બીન પણ કહેવામાં આવે છે. તેમાં ફૂંક મારવાથી વાગે છે. આ મૃદંગનું ચિત્ર છે. તેની બંને બાજુ પર ચામડું લગાડેલું હોય છે. એક વાદ્ય તરીકે તેનો સારો ઉપયોગ થાય છે. અને આ 5મું છે, આ ગિટારનું ચિત્ર છે. તેમાં ખેંચીને તાર બાંધેલો હોય છે. તાર ધ્રુજવાથી તેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 2, પ્રશ્નોના જવાબ લખો. તેમાંનો પહેલો પ્રશ્ન, શિયાળામાં તમને સવારે ઠંડી લાગે છે ત્યારે તમે શું કરો છો? તો શિયાળામાં સવારે ઠંડી લાગે ત્યારે અમે તાપણું કરીને તાપીએ છીએ. બીજો પ્રશ્ન, મમ્મીએ બનાવેલું ગરમ દૂધ તમને ઠંડુ કર્યા વગર પીવા લાગો તો શું થાય? તો મમ્મીએ બનાવેલું ગરમ દૂધ ઠંડુ કર્યા વગર પીવા લાગીએ તો જીભ દાઝી જાય. ત્રીજો પ્રશ્ન, શિયાળામાં તમે ચશ્મા પર ફૂંક મારો છો તો શું જોવા મળે છે? તો શિયાળામાં ચશ્મા પર ફૂંક મારવામાં આવે તો ચશ્મા પર ભેજ જોવા મળે છે. ચોથો પ્રશ્ન, તમારા હાથને છાતીના ડાબા ભાગ પર મૂકતા શું અનુભવાય છે? તો ડાબા ભાગ પર મૂકતા હૃદયના ધબકારાનો અનુભવ થાય છે. 5મું છે, ગરમ ગરમ ભજીયું મોંમાં નાખી દઈએ તો શું થાય? ગરમ ગરમ ભજીયું મોંમાં નાખીએ તો જીભ બળી જાય અથવા દાઝી જાય. વિધાન ખરું છે કે ખોટું તે જણાવવાનું છે. જેમાં પહેલું, મોંમાંથી ફૂંકવામાં આવેલી હવા ગરમ હોય છે, જે ખરું છે. ડૉક્ટર છાતીના ધબકારા સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, તે પણ ખરું છે. ઠંડી ચા ગરમ કરવા ફૂંક મારવી જોઈએ, તે પણ સાચું છે. ચોથું, કઠિયારો લાકડા કાપવા માટે દાતરડું વાપરે છે, ખોટું. 5મું, માપપટ્ટીની મદદથી માપ લઈ શકાય છે, સાચું છે. અને 6થું, સંગીતના સાધનોનો અવાજ ખુલ્લી આંખે સંભળાય છે, ખોટું. પ્રશ્ન 4, તમે કયા કયા કામ કરવા માટે ફૂંકનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો. તો ગરમ દૂધ કે ચાને ઠંડી કરવા, ચશ્માના કાચને સાફ કરવા, ગરમ રોટલીને ઠંડી કરવા, ફૂંકનો ઉપયોગ ફુગ્ગા ફૂલાવવા માટે પણ કરવામાં આવે છે. સિંગના ફોતરા ઉડાડવા માટે વગેરે કામોમાં ફૂંકનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું, ખૂબ જ ગરમ ખાવાથી જીભ દાઝી જવાય. કાપડના ટુકડાને મોં પાસે લઈ જઈ ફૂંક મારતા કપડું ગરમ થાય છે. ત્રીજું, સીટી વગાડવા માટે ફૂંક મારવી પડે. અને ચોથું, મોંમાંથી નીકળતી હવામાં ભેજ હોય છે, તેથી કાચ ભીનાશવાળો થઈ સરળતાથી સાફ થાય છે. પ્રશ્ન 6, તમારા અવલોકન નોંધો. તેમાં પહેલું,
શિયાળાની વહેલી સવારે મોંમાંથી હવા બહાર કાઢતા, તો શિયાળાની વહેલી સવારે મોંમાંથી હવા બહાર કાઢતા મોંમાંથી ધુમાડો નીકળતો હોય તેવું લાગે છે. બીજો પ્રશ્ન, બરફને ખુલ્લો મૂકતા વાતાવરણની ગરમીને લીધે તે ઓગળવા લાગે છે. થોડી વારમાં બધો જ બરફ પાણી બની જાય છે. ત્રીજો પ્રશ્ન, મીણબત્તીને ગરમ કરતા, તો મીણબત્તીને ગરમ કરતા મીણ પીગળવા લાગે છે, જે શરૂઆતમાં પ્રવાહી સ્વરૂપમાં, જ્યારે થોડી વાર પછી તે ઘન સ્વરૂપમાં આવી જાય છે. ચોથો પ્રશ્ન, ફ્રીજમાં મૂકેલી ચોકલેટને ફ્રીજમાંથી બહાર કાઢતા થોડા સમય બાદ તે ઓગળવા લાગે છે. જો બહાર મૂકી હોય, ઘણી ચોકલેટ એવી હોય, ડેરી મિલ્કને બહાર મૂકી હોય તો એવી ને એવી જ રહેશે, કશું નહીં થાય. પણ જો એકવાર એને તમે ફ્રીજમાં મૂકી અને પછી બહાર કાઢશો તો તે ઓગળી જશે. પાંચમું, શાળામાં રમતા રમતા કપાળ દરવાજા પર અથડાય, તો શાળામાં રમતા રમતા જો કપાળ છે આ રીતે દરવાજા પર અથડાય તો માથામાં ઢોકળું થઈ જાય છે, એટલે કે ઢીમચું થઈ જાય, એવું ઉપસી આવે છે તે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.